ચાલો આજકાલ તો સારા સમાચાર પણ નથી આવતા હો. આ મોટા મોટા અભિનેતાઓ પણ પહેલાં તો કેવા એમ આમ ઉઘાડા ફરતા, પછી કેવી કેવી ગાડીઓમાં ફરતા. હવે તો એવા તો કોઈ સમાચાર નથી આવતા. આજકાલ તો બધું માર કાપવાનું જ આવે છે. આપણે એ માર કાપવા વાળી આ કપડા જો આમના પડ્યા છે, ખબર પડે કે નહીં હકેલવાનો? તને કેટલી વાર કીધું છે, બાજુ વાળા જોવે છે તો આપણું ઘર કેવું સમજે, ખબર નથી પડતી? મને કાંઈ નથી ખબર પડતી. તમને બહુ ખબર પડતી હોય તો હંકેલી લો. હાલે પછી વાત. હે સૂરજ ક્યાંથી ઉગ્યો? આજે હંકેલવાના નામે પોતે જ હંકેલાઈ ગયા. હા, હું શું કહું છું, હા, શું કહો છો? આજે તો શું વાત છે, આમ નવી સાડી ને મેકઅપ બેકઅપ ને આજે બહુ તું ફર્સ્ટ ક્લાસ લાગશો. આજે નહીં, હું રોજ સારી લાગુ છું, પણ તમારા આંખમાં છે ને ખામી છે. હું રોજ તમને ખરાબ દેખાઉં છું ને આજે સારી, એટલે નક્કી કોઈ વાત છે. કારણ કે જ્યારે જ્યારે તમારે કોઈ વાત કરવી હોય ને ત્યારે હું તમને છે ને હૂર પરી લાગુ. ના ના એવું નથી, હું તને ઘણી વાર વખાણ કરતો જ હોય પણ તું છે ને સાંભળવો છું, સમજી? એટલે તને ન ખબર પડે મારી વાતમાં. હું કહું એમાં ધ્યાન દેવાનું. હા તો બોલો, ધ્યાન દઈશ. હા, બોલો ને. બોલો. હા, મારે ગોવા જવું છે. હે શું? ફરી બોલો. સંભળાનું ઓછું? હા હા, મારા કાનમાં બેરાશ છે, ફરી બોલો. મારે ગોવા જવું છે. ક્યાં જવું છે? આમ, ગોવા. શું કામ? બિઝનેસ માટે. તને ખબર તો છે હું દર વખતે જાઉં છું. ગોવા પહેલી વાર જાઓ છો? દર વખતે જાઓ છો એ સિટીના નામ મને ખબર છે. અમદાવાદ, મુંબઈ, રાજકોટ, આ બધી સિટીમાં. ગોવા પહેલી વાર. દીવ અને દમણ છોડીને સીધું ગોવા, એટલે નક્કી દાળમાં કંઈક કાળું છે. માણસ ક્યાંક આગળ વધે તો સ્ટેપ બાય સ્ટેપ ક્યાંક સીડી ચડે કે નહીં? તો એવી રીતના મારે કંઈ બીજે જવું કે નહીં? એકને એક જગ્યાએ ઠેઠું રહેવાનું? બિઝનેસ તો મારે કરવો કે નહીં? હા હા, ધરપત લો. તમે બિઝનેસ કરો, સારો બિઝનેસ કરો, પણ તમારે તમારા બિઝનેસને ગોવા સાથે શું લેવા દેવા? ત્યાં મારી ગોવામાં પાર્ટી છે, એને મળવા જાઉં છું. ત્યાં મીટિંગ છે, હોટલમાં એને મીટિંગ કરી છે. હા હા, ટૂંકા ચડ્ડાવાળી પાર્ટી હશે ને? આમ તમને સરસ મજાની આમ મસ્ત, તમે દારૂ જ નથી પીતા એટલે શરબત પરોસશે તમને અને કેસી લો પીવો. રેવા દે, એક કામ કર, નથી જવું ગોવા. હું છે ને ઘરે ઘરે પીડ્યો રહી, બરોબર? બિઝનેસ ભલે ખાડામાં જાય, હું છે ને કાંઈ કામ કરવાનો નથી. અને સારું, હું એ જ ઈચ્છું છું કે તમે ના જાઓ. વાંધો નહીં, ના જતા હો, ના જતા. થોડું માથે પડી. હા, હું શું કહું છું, જો શાંતિથી કહું, હા. હું જો નહીં જાઉં તો પેલી પાર્ટી મારા ઓર્ડરને ના પાડી દેશે. ઓર્ડરને ના પાડશે તો આપણે જે નફો મળવાનો છે 1 કરોડનો, એ નુકસાની થાય. અને એ નુકસાની જાય તો જે પૈસા આપણે ઘરમાં આવતા હોય એ ઘરમાં નહીં આવે. જો એ પૈસા ઘરમાં નહીં આવે તો તું બહાર કરિયાણું લેવા જાશો, જે કાંઈ ઘરનું ખાવા પીવાનું લેવા જાશો, એ નહીં લેવાય. જો એ ખાવા પીવાનું નહીં લેવાય તો આપણે પછી ખાઈશું કેવી રીતના? પાસે બેસી. અને જો એ પાસે બેસીને આપણે નહીં ખાઈએ તો ખાલી થાળી લઈને કેમ બેસ્યું? જો એ ખાલી થાળી જ નહીં હોય. બસ. આ તમારા ગોવાની બિઝનેસની પાર્ટીથી લઈને ઠેઠ ખાલી થાળી સુધી તમે પહોંચી ગયા. હવે એટલા તો આપણા ખરાબ દિવસ નહીં જ આવે, પણ એક જ શરતે તમને ગોવા જવા દઉં. અરે તારી હર શરત મને મંજૂર છે. હા, હવે તો તમને બધી શરતો મંજૂર હશે. પહેલી વાત, ગોવાથી મારા માટે શું લાવશો? તારી માટે મીઠી મીઠી ચોકલેટ લાવીશ. મને શું આપણી નાની દીકરી શ્રેયાંશી સમજી છે કે મીઠી મીઠી ચોકલેટ ખવડાવો અને હું માની જાઉં? તમે મને શું સમજી રાખી છે? એ બધી વાતને મૂકો. પહેલાં તો પેલા કાચા કાજુ લાવજો, કાચા કાજુ. સમજી? કાચા કાજુ? હા, તો પેલા ફોડીને નહીં ખાવાના આવતા, આમ તોડીને.
હવે એટલી બધી મહેનત તારે ન કરાય. આ તારું શરીર પાછું પતલું પડી જાય. ખોટી મહેનત કરીને એને કરતાં તૈયાર કાજુ લાવવું, એ ટુકડાવાળા. હે ટુકડાવાળા નહીં, આખા કાજુ લાવજો, આખા. અને આખા કાજુમાં છે ને 1-2 કિલો નહીં, 10 કિલો કાજુ લાવજો. 10 કિલાવાળી, 10 કિલાનો ભાવ પૂછ્યો તે પહેલાં, અને આખા હું તારે ગળસવાના છે? અરે કાજુ મારે ચાવીને નથી ખાવાના, આખે આખા ગળી જવાના છે, ગળી જવાના. ગળી ગળી તો આવી થઈ ગઈ. એટલે એમ નહીં, તું આમ મતલબ ટુકડામાં ખા ને તો મારી જેવી સ્લીમ થઈ જા. આ છે ને સ્લીમ ને જાડી ને બધું રવા દો અને મનમાં બબડવાનું બંધ કરો. આ તો હું મારા બાપાના ઘરે હતી ને ત્યારથી આવી હટ્ટી કટ્ટી છું. અને બીજી વસ્તુ, મારા શરીર વિશે તો તમારે કંઈ બોલવું જ નહીં. અરે બોલું ને તો ઓછું થાય થોડું. અને આમ જો બાજુવાળા સંપા માસી શું કહેતા હતા ખબર છે? એ કે તમારી બૈરી તો હું ડાન્સ કરે એ કે, અને ન્યા ડાન્સ કરે ને તો અમારે અહીંયા લાજી ઊભી થાય. બસ હવે તમે મારા વખાણ નથી કરતા. અને બીજી વાત કે ગોવા જવું હોય ને તો ચૂપચાપ જવાનું, ચૂપચાપ ત્યાંથી પાછું આવી જવાનું. અને સાંભળો, ત્યાં કોઈ ટૂંકા ચડ્ડાવાળીની સામે જોવાનું ના. તારે મને ફોટો મોકલી દેવાનો. એટલે એમ નહીં જોઈ. હા એમ. બીજી વસ્તુ કે ત્યાંથી કાજુ લાવવાના, ત્યાં તમારે બીજું કાંઈ નહીં કરવાનું. સીધી પાર્ટીને મળી, બિઝનેસ પૂરો કરી અને અહીંયા આવવાનું. તમને માત્ર છે ને 1 જોડી કપડાં મળશે. એક જ જોડી? હસ તો અહીંયાથી લઈ લે. હે શું લટારી એવું આમ લટવટ કાઢીને ત્યાં ગોવામાં રખડશે? આ દેખાય એવો મારો વર ચંટ છે, ચંટ. સ્વીટી, જરાક જોઈને કેરફુલી હા, હમણાં તમે પડી જાત. હા તો સારું કર્યું, ટાઈમ પર મેં તમને બચાવી દીધા. થેન્ક યુ. હા, વેલકમ ઓલવેઝ. તું અહીંયા શું કરે છે? હલકા શું થયું સ્વીટી માસી? અરે કઈ નહીં, મારો પગ લપસવાનો જ હતો અને હું જોરદાર પડવાની હતી. એટલે એ બચી ગયા. હા, બચા. કોને બચાવ્યા? મારા જીજુએ. ઓહ અચ્છા. જીજુ ના હોત તો અત્યારે મરી જત તમે. શું બોલી? કઈ નહીં. હું થયું? કાંઈ નથી થયું, કાંઈ. તો અહીંયા શું કરો છો? બસ ઊભા છીએ આમ જ મસ્ત. પપ્પા, એમાં વાત એવી છે કે આ માસી છે ને આમ પડવા જતા હતા. હા. અને કાકાએ આમ કરીને બચાવી. હા એવું છે? હા, બચાવી જ છે ખાલી, બીજું કંઈ. હે પડવા જતા હતા? હા. કેવી રીતના તમે પડતા હતા? અરે મારો પગ અહીંયા લપસવાનો હતો અને હું હમણાં પડવાની જ હતી. એટલે આમ કેવી રીતના? આમ અરે આ રીતના. એટલે આમ પકડી લીધા? હા. હા એવું હતું? હા મમ્મી. આ તું પેલા તાર મમ્મી બોલાવે. મમ્મી, હા, મમ્મી. તું જા, તાર મમ્મી બોલાવે. મમ્મીને ક્યારના હાથ પડે છે? હા ઋતિક. હા પપ્પા ક્યારના હાથ પાડતા હતા. હા હા, જાવ જ છું. હા હા. હા તમને કઈ વાગ્યું નથી ને? ના ના, લાગ્યું તો નથી. હા તમને નહીં થોડુંક વાગ્યું તો હશે જ હે ને? ના, એમ તો મને કઈ લાગ્યું નથી. આ પોતું કોને મૂક્યું તું? ખબર નહીં કોણે મૂક્યું હોય. હું તો જસ્ટ આવતી હતી અને મારું તો ધ્યાન પણ ના ગયું અને હું આમ પડવાની જ હતી. અચ્છા કેવી રીતના પડ્યા હતા? અરે આમ મારો પગ લપસ. હા પડી જાઓ પડી જાઓ. નહીં પડી જાઓ. હા તમને છે ને બેસાડું અહીંયા. તમને થોડુંક વાગ્યું હશે ને. કેમ? હા હમ. શું થયું તમને? એ આ પોતું કોકે મૂક્યું તું તે બોલો ઋત્વી કે એને બસાવી આમ પડી જતી હતી તે એટલે હું એને કહેતો હતો કેમ પડ્યા કેમ કે હા કેમ પડ્યા, એમ પડ્યા, આડા પડ્યા કે ઊભા પડ્યા? નહીં એ બધું જોતા હતા ને? મમ્મી મેં ઉપરથી જોતી હતી. હા બોલ મારી દીકરી. આ મારી વાલી દીકરી આવતી મમ્મી. બેટા મમ્મી મેં છે ને અહીંયા ઊભી રહીને હા અહીંયા ઊભી હતી અને પાણીની તરસ લાગતી હતી એટલે મેં કીધું
કે તું જા પાણી પીવા. જૂઠું બોલે છે પપ્પા. એ તો સ્વીટુ માસી પડવા જતા હતા ને તો વારે ઘડીએ પૂછ કરતા હતા કેવી રીતે પડતા હતા. સ્વીટુ માસીએ બતાવ્યું. હા અરે ના ના એવું કશું નથી. હા નથી, કશું નથી એવું. અને હા મારી દીકરી, મને તારા પર વિશ્વાસ છે. ઊભી રહે, તમે એનું મોઢું નહીં દબાવો. જો બેન, આ ઘરમાં છે ને જવાન 2-3 માણસ છે અને બેટા અને એના પર છે ને બિલકુલ ભરોસો હા કરાય ઈ એમ કોઈના ઉપર ભરોસો નથી. કરવાનો એ તમારી પર કરવા જેવો નથી. નીકળો. મમ્મી એ બી પાછું કેવું માસી લપસો જોઈ પપ્પા કેવું કરતા હતા. લપસો એકવાર લપસો જરા. આમ પકડી લીધું તું. હા બેટા, સમજી ગઈ. હા, તારી મમ્મી બહુ સમજદાર છે, બધું સમજી ગઈ. હવે છે ને આજે ને હમણાં તમારું ગોવા જવાનું કેન્સલ. હે? હા અરે મારે આગળ ફોન આવ્યો, હું જાઉં છું, મેં કપડાં પેક કરી દીધા, બેગ મારી બહાર છે, ગાડી તૈયાર છે. એ બધું તૈયાર હશે, પણ તમારે હવે ગોવા નથી જવાનું અને બેન તું છે ને અમારા ઘરમાં રહે ને તો વાંધો નહીં, પણ આ છે ને તારે લોટીઓ બટીઓ ના બતાવીશ. અમારા ઘરના પુરુષો છે ને બહુ ખતરનાક છે. મમ્મી ઈ એમ કહે છે આવું બધું નહીં બતાવવાનું તમારે. એ એને હાથ સાના લગાવો છો તમે? અરે દીદી આ તો આજકાલની ફેશન છે. આના વગર તો મારાથી જીવાય જ. હું એને ઈ જ કહું છું, તારે આવી ફેશન કરવાની, જો આ લટુડા ને આવું બધું. એ હા જોયું આ ફેશનનું પૂછડું. જા બેન જા, તારા ઇન્ટરવ્યુ 4-5 આપવાના જ જા. હા લટકી સીધી. બહુ હારા નથી લાગતા. આ તમારું મોઢું જેટલું સીધું છે ને એટલે સીધા તમે છો ને, જેટલા દેખાવ છો ને ભોળાપાડા એટલા ભોળાપાડા છો ને. એટલે છે ને આજ પછી તમારે ગોવા તો શું આ ઘરની ડેલી ઓરંગવાની જરૂર નથી. બા જાય હું ગોવા અને બીજી ગોતી લઈ ત્યાંથી આવે નહીં હું અહીંયા રહી જાય અહીંયા ઘરમાં. હટ. પેલી લટારી એ તો મારું ઘર